નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઇવેન્ટ વિકસિત ભારત 2047 માટે એક સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ અને ગાંવ વિકાસ સ્વદેશ વિકાસ થીમ હેઠળ ગ્રામીણ નવીનતા, સ્થિતિસ્થાપકતા અને પ્રગતિની ઉજવણી કરે છે। સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે ગામડાઓની સમૃદ્ધિ મહત્વપૂર્ણ છે। આપણા ગ્રામીણ વિસ્તારો જેટલા વધુ આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનશે, 2047 સુધીમાં વિકસિત ભારત તરફની આપણી સફર એટલી જ મજબૂત બનશે। ઉલ્લેખનીય છે કે 4 થી 9 જાન્યુઆરી સુધી ચાલતા ગ્રામીણ ભારત ઉત્સવ ગ્રામીણ ભારતનો શ્રેષ્ઠ નવીનતાઓ, કલા, ઉદ્યોગ સાહસિકતાને પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ છે। ભારતની વિકાસ ગાથામાં ગ્રામીણ વિકાસના મહત્વને રેખાંકિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વડાપ્રધાન મોદીએ કેટલાક કારીગરો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી અને તેમની કારીગરી અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતી પહેલની પ્રશંસા પણ કરી હતી। साथियों, ग्रामीण अर्थव्यवस्था की मजबूती के लिए बहुत आवश्यक है कि गांव में हर वर्ग को ध्यान में रखते हुए आर्थिक नीतियां बने। मुझे खुशी है कि पिछले 10 साल में हमारी सरकार ने गांव के हर वर्ग के लिए विशेष नीतियां बनाई हैं, निर्णय लिए हैं। 2-3 दिन पहले ही कैबिनेट ने पीएम फसल बीमा योजना को 1 वर्ष अधिक तक जारी रखने की मंजूरी दे दी। આગળ વાત કરીએ। કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે। અમિત શાહે કહ્યું કે કેજરીવાલે જેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવવાની વાત કરતા હતા તેઓ મુખ્યમંત્રી બન્યા અને બાદ અનેક કૌભાંડો પણ કર્યા, સાથે જ શીશ મહેલને લઈને પણ અનેક પ્રહાર કર્યા હતા। શું કહ્યું, આવો સાંભળીએ। जो राजनीति में आए तब कहते थे हम सरकारी गाड़ी नहीं लेंगे, सरकारी बंगलो नहीं लेंगे, एक नए प्रकार की राजनीति का आगाज करेंगे। 1 बंगलों से पेट नहीं भरा, 2 बंगलों से पेट नहीं भरा, 3 बंगलों से पेट नहीं भरा, 4 बंगलों से पेट नहीं भरा, 50,000 गज एक शीश महल बनाया दिल्ली वासियों के 45 करोड़ के खर्चे से। और केजरीवाल जी, आपको इसका हिसाब देना पड़ेगा, दिल्ली की जनता को हिसाब देना पड़ेगा। किसके पैसे से 6 करोड़ के डिजाइनर मार्बल लगाए आपने? किसके पैसों से 6 करोड़ के मोटराइज पर्दे लगाए? किन के पैसों से 70 लाख के खोलने के लिए खड़ा ना होना पड़े ऐसे ऑटोमेटिक दरवाजे लगाए? किसके पैसों से 16 स्मार्ट टीवी 64 लाख रुपए के लगाए? રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। દરમિયાન ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। 29 ઉમેદવારોના નામ છે અને ભાજપની આ યાદીમાં ભાજપે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા। ભાજપની આ યાદીમાં અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે દિલ્હીના સીએમ આતિશી સામે બીજેપીના રમેશ વિધુરીને તક મળી છે। ભાજપે ગાંધીનગર બેઠક પરથી દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદસિંહ લવલીને ટિકિટ આપી છે અને આ ઉપરાંત માલવ્યનગરથી ભાજપના અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયને ટિકિટ મળી છે।
તો પંજાબની મહિલાઓએ દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ઘરની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં મહિલાઓએ અરવિંદ કેજરીવાલ પર વચન વિરોધી હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કેજરીવાલ હાય હાયના નારા લગાવ્યા, કહ્યું કે પંજાબમાં દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાયનું વચન આપવામાં આવ્યું હતું, જે આજ સુધી પૂર્ણ થયું નથી. મહિલાઓએ ચેતવણી આપી હતી કે કેજરીવાલની દિલ્હીમાં પંજાબ જેવી છેતરપિંડીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અટકાયત કરાયેલી એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું કે અમે અમારા વિચારો વ્યક્ત કરવા અમૃતસરથી દિલ્હી આવ્યા છે. કેજરીવાલે પંજાબની મહિલાઓ સાથે જે કર્યું તે દિલ્હીની મહિલાઓ સાથે ન કરો. ગુજરાતના સાબરમતી રિવરફ્રન્ટની જેમ રાજસ્થાનના દક્ષિણાંચલના આદિવાસી બહુલ વિસ્તાર ડુંગરપુરમાં મોરન નદીના કિનારે ખડગડા ગામમાં રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નદીઓ અને જળ સંરક્ષણના વિઝનથી પ્રેરિત થઈને રામકથા વ્યાસપીઠ દ્વારા લોકભાગીદારી સાથે રિવરફ્રન્ટની રચના કરવામાં આવી રહી છે. ત્યારે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલ ખડગડા ગામમાં મોરન નદીના વિકાસ માટે ચાલી રહેલી કથામાં ભાગ લીધો હતો. તેમણે જળસંચયના આ મેગા અભિયાન અંતર્ગત મોરન નદીના ઘાટના નિર્માણનું નિરીક્ષણ પણ કર્યું હતું. कि पानी को बचाना भी चाहिए, पानी का संग्रह भी करना चाहिए और पानी का उपयोग टेक्नोलॉजी के साथ अगर जोड़ के करेंगे तो उसका सबसे ज्यादा फायदा भी मिल सकता है. माननीय हमारे मुख्यमंत्री श्री भजनलाल जी वो यही करना चाहते हैं और उन्होंने उसके ऊपर काम भी शुरू कर दिया है. वो कह रहे थे कि मैं 2 बजे सोता हूं, 6 बजे उठ जाता हूं. मैंने उनको देखा है कई बार, वो सो तो गए होंगे और उनका दिमाग तो पानी के लिए, राजस्थान के उत्कर्ष के लिए, राजस्थान को आगे बढ़ाने के लिए उनका दिमाग नींद में भी चलता रहता होगा. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટીએમસી અને ભાજપના 2 મોટા નેતાઓ વચ્ચે રસ્તા પર જ બબાલ થઈ ગઈ હતી. ગત મોડી રાત્રિએ બંને નેતાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, જો કે બાદમાં પોલીસે આ મામલો શાંત પાડ્યો હતો. ટીએમસી ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભાજપ સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થતો જોઈ શકાય છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો કે મારી કારને અપશબ્દો કહી ટાર્ગેટ કરવામાં આવી. એમ પણ કહ્યું કે મારી કાર પર એમએલએ લખેલું નથી અને તમે એમપી લખીને ફરી રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હૂટર દ્વારા રસ્તા પર ચાલતા વાહનોને ડિસ્ટર્બ કરી રહ્યા છે. જોકે થોડીક જ વાર બાદ બીજા હુગલી બ્રિજ પર બંને પક્ષો વચ્ચે બબાલ થઈ અને આ બબાલ વધી જતા લોકોની ભીડ ઘટના સ્થળ પર ઉમટી પડી. જોકે પોલીસ દ્વારા આ બબાલનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ બીપીએસસીની 70મી પરીક્ષા રદ કરવાની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં પટનાના ગાંધી મેદાનમાં 3 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા જનસુરજના સંસ્થાપક પ્રશાંત કિશોર જેઓ ઘણા ચર્ચામાં આવ્યા છે. અમરનાથ ઉપવાસના સ્થળે પાર્ક કરેલી કરોડોની કિંમતની 5 સ્ટાર સુવિધાઓથી સજ્જ એક વેનિટી વેન પણ ખૂબ જ ચર્ચાઓમાં છે. કેમ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બિહારમાં બીપીએસસી વિરોધ. અમરનાથ ઉપવાસ પર પ્રશાંત કિશોર. ધરણા સાથે હાઈટેક વેનિટી વેનની થઈ રહી છે ચર્ચા. હાઈટેક સુવિધાવાળી વેનિટી વેન સાથે ધરણા કરાતા વિવાદ. કરોડોની કિંમતની 5 સ્ટાર વેનિટી વેન અને હાઈટેક સુવિધા. બીપીએસસી ઉમેદવારોની માંગણીઓને લઈને પટનાના ગાંધી મેદાનમાં અમરનાથ ઉપવાસ ઉપર બેઠેલા પ્રશાંત કિશોર વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમાની નીચે કે જ્યાં તેઓ અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે, જ્યાં પ્રશાંત કિશોરની વેનિટી વેન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વેનિટી વેનની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે આ વેનિટી વેન પ્રશાંત કિશોરની છે અને આ અંગે સોશિયલ મીડિયા ઉપર પણ અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ વેનિટી વેનની કિંમત કરોડોની છે. આ વેનિટી વેનમાં એક તરફ લક્ઝુરિયસ બેડ છે અને બીજી તરફ સોફા, એસી, પંખો અને અન્ય તમામ આધુનિક સુવિધાઓ છે. આ આધુનિક વેનિટી વેનમાં વોશરૂમ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રશાંત કિશોર માટે ખાસ મંગાવવામાં આવી છે. આ વેનિટી વેનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ટીકાઓ શરૂ થઈ છે. તો કેટલાક લોકો તેને બિનજરૂરી ઠાઠમાઠ કહી રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે પ્રશાંત કિશોર આ વેનિટી વેનમાં ફ્રેશ થાય છે, કપડાં બદલે છે અને આરામ કરે છે અને મોડી રાત્રે આ વેનમાં જઈને સૂઈ જાય છે. પ્રશાંત કિશોર ઉમેદવારોની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 2 દિવસથી ગાંધી મેદાન ખાતે આમરણાંત ઉપવાસ ઉપર છે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે અને વેનિટી વેનને લઈને પણ તેમણે ખુલાસો આપ્યો હતો. अरे मेरे भाई, अगर मैं बस में यहाँ नहीं जा, लोगों ने पूछा उस वैन में दूसरे लोग क्यों जाते हैं क्या? भाई दूसरे आदमी का घर है, वो जा सकता है, वो अनशन पर नहीं है, उसको बाथरूम लगेगा, वो सुलभ शौचालय जा सकता है. मैं यहाँ अनशन पर हूँ. अगर मैं बाथरूम करने घर जाऊंगा तो पत्रकार कहेंगे कि खाना खाने गए हैं, सोने चले गए. तो भाई जो लोग कह रहे हैं कि बहुत 2 करोड़, किसी ने बताया 2 करोड़ का वेनिटी वैन है, किसी ने कहा 25 लाख रुपया रेंट है. हम आपके जरिए बता रहे हैं भाई, वैन ले जाओ, 25 लाख रुपया हमको डेली का दे दो और उसके साथ में एक बाथरूम करने के लिए कोई जगह भेज देना, टॉयलेट भेज दो, हम उसी का इस्तेमाल कर लेंगे, बस तुम ले जाओ, आप 25 लाख रुपया डेली भेजो. બીજી તરફ જનસુરજ અભિયાનનું કહેવું છે કે આ વેનિટી વેનનો ઉપયોગ પ્રશાંત કિશોરના કામ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે વેનનો મુદ્દો ઉઠાવવો તે માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. આ આંદોલન રાજ્યના યુવાનો અને તેમના ભવિષ્ય માટે છે. કેટલાક લોકો પ્રશાંત કિશોરને બદનામ કરવા માટે આ પ્રકારના મુદ્દા ઉઠાવી રહ્યા છે. આ વેનિટી વેન અમારા અભિયાનનું એકમાત્ર સાધન છે. અસલી મુદ્દો બિહારનો છે તેમજ યુવા અને બેરોજગારી, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, જ્યાં શનિવારે સેનાના જવાનોથી ભરેલી એક ટ્રક ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જવાનના 2 જવાનોના મોત થયા છે, જ્યારે 3 ઇજાગ્રસ્ત થયા. આ સિવાય અનેક જવાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા હોવાની વિગતો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેનાના જવાનો બચાવ અભિયાનમાં જોડાયા હતા. આપણે જણાવી દઈએ કે 31 ડિસેમ્બરે પણ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા પર બલનો વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી. તે સમયે પણ સાંજે 6 વાગ્યાની આસપાસ લગભગ સેનાનું વાહન જવાનોને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના સતુર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અહેવાલો પ્રમાણે ફેક્ટરીમાં 4 રૂમ હતા, જે બ્લાસ્ટ થયા બાદ તૂટી પડ્યા હતા. માહિતી બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. બીજી તરફ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે બચાવ કર્મીઓએ ઝડપથી કામ શરૂ કર્યું હતું. જોકે અકસ્માતનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે, વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓ છે અને અહીં અનેક અકસ્માતો સર્જાય છે. આગળ વાત કરીએ, પંજાબના બારનાલા જિલ્લામાં બસ દુર્ઘટના બની. બસનો અકસ્માત સર્જાતા 3 મહિલા ખેડૂતના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અકસ્માતમાં અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મહિલાઓ ભારતીય ખેડૂત યુનિયન એકતા સાથે જોડાયેલા હતા અને હરિયાણાના ટોણામાં થનારી ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. દુર્ઘટનાના સમયે મહિલાઓ અને અન્ય કાર્યકર્તા બસની મુસાફરી કરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ખેડૂત મહાપંચાયત ભારતીય ખેડૂત યુનિયન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ, હિસાર જિલ્લામાં એક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. ઠંડીને કારણે અહીં ધુમ્મસ હતું, જેને લઈને વિઝિબિલિટી
ઘટી ગઈ હતી, જેને કારણે રસ્તા પર વાહનોની અવરજવર મુશ્કેલ બની હતી. આ દરમિયાન હિસાર ચંડીગઢ નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. બંને કારની ટક્કર બાદ પાછળથી આવતી એક ટ્રક પણ કાબુ બહાર જઈને આ બંને કાર પર પલટી ગઈ હતી. ટ્રક પલટી જવાને કારણે બંને કારમાં સવાર લોકો તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતમાં બે લોકોના મોત થયા, જ્યારે અન્ય ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉકલાના નજીક હિસાર ચંડીગઢ નેશનલ હાઈવે પર ધુમ્મસને કારણે મોટો અકસ્માત થયો હતો, જેમાં આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ માર્ગ અકસ્માત ઉકલાના સુરેબાલા ચોક ખાતે થયો હતો, જે બાદ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા તેમના પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. શું મુશ્કેલીમાં આવશે ટ્રમ્પ? કેમ આખરે? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ડોનાલ્ડ ટ્રમ્પ માટે વધશે અડચણો. શપથ પૂર્વે ટ્રમ્પ સામે મોટો પડકાર. હશ મની કેસમાં 10 જાન્યુઆરીએ સજાની સુનાવણી. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા તેમના પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. એડલ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાના કેસમાં ટ્રમ્પને 10 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હશ મની કેસમાં આ નિર્ણય તેમના શપથ ગ્રહણની તારીખના 10 દિવસ પહેલા જ આવવાનો છે. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે જજ જુઆન મર્જે જણાવ્યું હતું કે જેઓ આ મામલામાં સજા સંભળાવશે. જોકે તેમણે એવો સંકેત પણ આપ્યો કે ટ્રમ્પને જેલમાં મોકલવામાં આવશે નહીં. ટ્રમ્પની સજા અંગેની વાત કરતી વખતે જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે તેઓએ ટ્રમ્પને શરતી ડિસ્ચાર્જ આપશે, એટલે કે જો ટ્રમ્પની ફરી ધરપકડ કરવામાં નહીં આવે તો કેસ રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ માટે આ હજુ પણ મોટો ફટકો હશે, કારણ કે તેમના વકીલો સજાને રદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના વકીલોની દલીલ એવી હતી કે રાષ્ટ્રપતિ પદ સંભાળવાને કારણે ટ્રમ્પને સજામાંથી મુક્તિ મળવી જોઈએ. આ દલીલને નકારી કાઢતા જજ મર્ચે જણાવ્યું હતું કે સજા જરૂરી છે અને તે 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા પૂર્ણ કરવી પડશે. તેમણે કહ્યું કે આ કેસ બંધ કરીને જ ન્યાય મળી શકે છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પને મે મહિનામાં 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ આરોપો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેના 2016ના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ગોપનીય ચૂકવણી કરવા સંબંધિત છે. આ ચૂકવણીનો હેતુ ડેનિયલ્સના ટ્રમ્પ સાથે અફેર હોવાના આરોપને દબાવવાનો હતો. ટ્રમ્પે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. રાજનીતિની દુનિયામાં સુપરસ્ટારનો દરજ્જો ધરાવતા ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવશે તો તેઓ અમેરિકાના ઇતિહાસમાં નવો રેકોર્ડ સર્જશે. જો ટ્રમ્પ દોષિત ઠેરાશે તો તેઓ અમેરિકાના પ્રથમ દોષિત રાષ્ટ્રપતિ હશે. ટ્રમ્પના વકીલો તેમને સજા ન થાય તે માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જજના જસ્ટિસના શબ્દો પરથી એ વાત પણ ક્યાંક નિશ્ચિત જણાઈ રહી છે કે રિપબ્લિકન નેતાને શપથ લેતા પહેલા આ આંચકાનો સામનો કરવો પડશે. જો કે 10 જાન્યુઆરીએ તેમની સજા સંભળાવ્યા બાદ ટ્રમ્પ પાસે હજુ પણ અપીલ કરવાનો વિકલ્પ બચે છે અને તે શું પગલાં લેશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ નર્મદાના રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં રાખેલા પ્રાણીઓ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. 1 જાન્યુઆરીએ વહેલી સવારે જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો હતો, જેને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી. હજુ દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ જાણવા મળ્યું નથી. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે જિલ્લા ભાજપાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વયમર્યાદાનો નિયમ હટાવી દેવામાં આવતા સિનિયર નેતાઓએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. હાલના પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે જિલ્લા ભાજપના મહામંત્રી નીલ રાવે પણ ઉમેદવારી નોંધાવી. રાજપીપળા કમલમ ખાતે ચૂંટણી નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે ત્યારે આજે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે કોણે દાવેદારી કરી છે, કયા શહેરમાં કયા નેતાએ ઉમેદવારી નોંધાવી છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે ત્યારે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે। સાથે જ હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે। જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ। શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યા છે। શહેર અને જિલ્લા પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈ હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે। ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણીએ જણાવ્યું કે ઉંમર, સંગઠનનો અનુભવ, 3 વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે। તમામ ફોર્મ સ્વીકારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને નામોની યાદી સોંપીશું, જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર થશે। અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે દાવેદારીમાં સૌથી વધુ ચર્ચા પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલનું નામ ચાલી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે પણ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે। હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ શહેર ભાજપ પ્રમુખ બનવા અનેક જૂના જોગીઓની દાવેદારી, જૂના જોગીઓ સહિતના 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે, જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ મેયર ડોક્ટર જયમીન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ, જેડી ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુક્લ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઈ જાની, દેવાંગ માકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે। તો વડોદરા શહેરમાં 44 અને જિલ્લામાં 55 ફોર્મ ભરાયા છે ત્યારે આગામી દિવસોમાં સંકલન સમિતિ બાદ આખી યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ શહેર જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, જીગર ઇનામદાર કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીશા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી। ત્યારે આ તમામ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે। બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ દાવેદારની વાત કરવામાં આવે તો હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, કલ્પાબેન પટેલ, અશોક પટેલ, લતાબેન પટેલ, અશ્વિનભાઈ પટેલ, યોગેશભાઈ અંધારુ સહિતના કુલ 55 દાવેદારે પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે સુરત શહેરમાં જૂના જોગીઓ સહિત મહિલાઓએ દાવેદારી કરી છે। સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે પાર્ટી કાર્યાલય પર સવારથી જ દાવેદારોનો રાફડો ફાટ્યો। 65 થી વધારે ફોર્મનું વિતરણ થતા નિરીક્ષકોએ પણ એક પછી એક તમામ દાવેદારોની રજૂઆતોને સાંભળી હતી। સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં 84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદનસિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નીરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોઘરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા। ક્રાઇટેરિયા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને એની ટીમ એ ભેગી થઈને નક્કી કરશે। અમારે તો બધાએ જેને ઉમેદવારી કરવી હોય એમણે ઉમેદવારી કરવાની છે। એનું ડિસિઝન જે કંઈ પણ આપશે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરવામાં આવશે। આ તરફ જૂનાગઢમાં પણ જિલ્લામાં પ્રમુખ બનવા 30 થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સમક્ષ દાવેદારી નોંધાવાઈ હતી। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4મી અને 5મી તારીખે દરેક જિલ્લા મહાનગરની અંદર જે પણ ઈચ્છુક દાવેદારો છે કે જેમને જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળવી છે એ લોકો ફોર્મ ભરી રહ્યા છે। આજે જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી
ના અધ્યક્ષ તરીકે જે લોકોને દાવેદારી કરવી છે એવા લોકોએ દાવેદારી કરી છે. 30 જેટલા ફોર્મ આજે અહીંયા આવ્યા છે, હજુ પણ ફોર્મ આવી રહ્યા છે. સાથે જ અન્ય શહેરોની જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમરેલી, આણંદ, દ્વારકા, પાટણ જેવા તમામ શહેરોમાં ભાજપ કાર્યાલય ખાતે આજે ભાજપ જિલ્લા પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરા શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે 2 દિવસ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રમુખ પદ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે. વડોદરા ભાજપમાં મોટો ડખો સામે આવ્યો છે. શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ સામે આવી હતી. શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.